કેટલીક વાર્તાઓ એવી હોય છે જે આપણી સમજ અને તર્કની બહાર હોય છે. આ એવી દંતકથાઓ છે જે પેઢીઓથી ચાલી આવે છે અને દરેક વખતે સાંભળનારને વિચારતા કરી દે છે. તો આજે આપણે આવી જ એક રહસ્યમય અને અવિશ્વસનીય વાર્તાની દુનિયામાં જઈશું. એક મિનિટ માટે વિચાર કરો. શું એવું શક્ય છે કે કોઈ નિર્જીવ વસ્તુ, માની લો કે એક મોટરસાઇકલ, પોતાની મેળે એ જ જગ્યાએ પાછી આવી જાય જ્યાંથી તેને હટાવવામાં આવી હોય? આ સવાલ જ થોડો અજીબ લાગે નહીં? હા, આ કોઈ કાલ્પનિક વાત નથી. આ કહાની એક એવી જ મોટરસાઇકલની છે જેણે પોલીસ અને સ્થાનિક લોકોને એટલા હેરાન કરી દીધા હતા કારણ કે તે વારંવાર પોતાની જાતે જ અકસ્માતવાળી જગ્યાએ પાછી પહોંચી જતી હતી. ચાલો આ આખા કિસ્સાને જરા સમજીએ. તો આખી વાત શરૂ થાય છે એક બાઇકથી. પણ સાંભળો, આ કોઈ સામાન્ય બાઇક નહોતી. એની સાથે એક એવી ઘટના જોડાયેલી છે જેણે તેને એક સાધારણ મશીનમાંથી એક દંતકથા બનાવી દીધી. આ કહાનીના કેન્દ્રમાં છે ઓમસિંહ અને એમની ખૂબ જ વહાલી રોયલ એનફિલ્ડ બુલેટ. કહેવાય છે કે આ બંને વચ્ચેનો સંબંધ એટલો મજબૂત હતો કે મૃત્યુ પણ એને તોડી ન શક્યું. દરેક દંતકથા પાછળ એક શરૂઆત હોય છે અને આ વાર્તાની શરૂઆત એક ખૂબ જ દુઃખદ ઘટનાથી થાય છે. ચાલો જોઈએ કે એવું તે શું બન્યું હતું જેણે આ બધી અજીબ ઘટનાઓની શરૂઆત કરી. વાત છે વર્ષ 1988ની. ઓમસિંહ પોતાની બુલેટ પર ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે જ રસ્તામાં એક ભયાનક અકસ્માત થયો અને દુર્ભાગ્યે એમનું ત્યાં જ નિધન થઈ ગયું. હવે કાયદા મુજબ પોલીસે એમની બાઇક કબજે કરી અને એને પોલીસ સ્ટેશન લઈ ગઈ. સામાન્ય રીતે કોઈ પણ કહાની અહીં જ પૂરી થઈ જાય. એક દુઃખદ અંત. પણ ઓમસિંહ અને એમની બાઇકના કિસ્સામાં અહીંથી તો એક એવા રહસ્યની શરૂઆત થઈ જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અને હવે આપણે આ કહાનીના સૌથી અવિશ્વસનીય અને રહસ્યમય ભાગ પર આવી રહ્યા છીએ. એ ઘટનાઓ જેણે એક સામાન્ય અકસ્માતને એક ચમત્કારિક દંતકથામાં ફેરવી નાખ્યો. અહીંયા જ વાર્તામાં એક એવો વળાંક આવ્યો જે માન્યામાં ના આવે. જે બાઇક પોલીસ સ્ટેશનમાં બંધ હતી તે બીજા દિવસે સવારે કોઈને પણ ખબર ના પડે એમ બરાબર એ જગ્યાએ પાછી મળી આવી જ્યાં અકસ્માત થયો હતો. પોલીસ પણ આ જોઈને ચોંકી ગઈ. એમને લાગ્યું કે નક્કી કોઈ મજાક કરી રહ્યું છે. એટલે એમણે બાઇકને ફરીથી પોલીસ સ્ટેશન લઈ જઈને આ વખતે બરાબર ધ્યાન રાખીને તાળું મારી દીધું. પણ આશ્ચર્યની વાત તો એ હતી કે બીજી સવારે ફરીથી એ જ થયું. પોલીસ સ્ટેશનમાંથી બાઇક ગાયબ હતી અને હા, એ ફરીથી એ જ અકસ્માતવાળી જગ્યાએ પહોંચી ગઈ હતી. આ તો જાણે એક એવું ચક્ર બની ગયું હતું જે તૂટવાનું નામ જ નહોતું લઈ રહ્યું. પોલીસ બાઇકને સ્ટેશને લઈ જાય અને રાતોરાત એ જાતે જ પાછી અકસ્માતવાળી જગ્યાએ પહોંચી જાય. અને આવું કોઈ એક બે વાર નથી બન્યું. આ ક્રમ વારંવાર સતત ચાલતો રહ્યો. પોલીસના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. આખરે હારી થાકીને પોલીસે એ બાઇકને ત્યાં જ રહેવા દીધી. અને બસ ત્યારથી ઓમસિંહની એ બુલેટ, જે હવે બુલેટ બાબા તરીકે ઓળખાય છે, એ જ જગ્યાએ એક શ્રદ્ધાનું પ્રતીક બની ગઈ. તો આખરે અને શું કહીશું? શું આ શ્રદ્ધાનો ચમત્કાર છે? એક આત્માનો પોતાના વાહન માટેનો પ્રેમ છે? કે પછી એક એવો વણ ઉકેલ્યો ભેદ જેનો જવાબ કદાચ વિજ્ઞાન પાસે પણ નથી? જવાબ ભલે ગમે તે હોય, પણ આ સવાલ આજે પણ એ જ રસ્તા પર ગૂંજે છે જે આ બુલેટ બાબા બિરાજે છે.